હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વગર સિમ્પલ બે જ વસ્તુમાંથી બનતું એક નવું શરબત। આ શરબતને તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને તે પણ કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર। ગરમીમાં પીવાની મજા પડે તેવું હેલ્ધી અને ટેસ્ટી શરબત માત્ર આપણે 1 જ મિનિટમાં બનાવીશું। વિડીયોમાં જે પ્રમાણે દરેક વસ્તુનું માપ બતાવવામાં આવ્યું છે, જો તમે તે જ પ્રમાણે આ શરબત બનાવશો, આ શરબત પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે। તો શરબત બનાવવા માટે મેં ફ્રેશ ફુદીનો લીધેલો છે અને સાથે આપણે 1 બાઉલ સાકર લીધેલી છે। તો સૌથી પહેલાં તો આપણે ફુદીનાના પાન અલગ કરી લઈએ। આ શરબત બનાવતી વખતે આપણે ફુદીનાના પાનનો જ ઉપયોગ કરવાનો છે, જે ડાળીનો ભાગ છે તે નથી આપણે લેવાનો। ફુદીનો ગુણોની ખાણ કહેવાય છે અને ગરમીમાં તો તે ખૂબ જ ફાયદાકારક છે। અત્યારે આપણે આ શરબત બનાવવા માટે ખાલી પાનનો જ ઉપયોગ કરવાનો છે। આ શરબત બનાવવા માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરીને આ શરબત તમે ઘરે ઇઝીલી બનાવી શકો છો। એકદમ સરસ, સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી ફુદીનાનું શરબત બનાવવા માટે સિમ્પલ બે જ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે। તો ફુદીનાના પાન આપણે વીણી લીધેલા છે। તો અત્યારે આપણે 1 બાઉલ જેટલા ફુદીનાના પાન લીધેલા છે અને હવે આ પાનને આપણે 2 થી 3 પાણીથી એકદમ સરસ રીતે વોશ કરી લઈએ। અને હવે આ ફુદીનાના પાનને આપણે એક મિક્સી જારમાં એડ કરીએ, 2 બરફના ટુકડા એડ કરીએ અને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈએ। આ રીતે બરફના ટુકડા એડ કરવાથી જે ફુદીનાની પેસ્ટ છે તે એકદમ ગ્રીન કલરની જ રહે છે। આ રીતે આપણે ફુદીનાની પેસ્ટ બનાવી લેવાની છે। હવે આપણે આજે 1 બાઉલ સાકર લીધેલી છે તેને આપણે નાના ટુકડા કરી લઈએ, કેમ કે આ સાકર ખૂબ મોટી છે, જેને પાણીમાં મેલ્ટ થવા માટે ખૂબ જ સમય લાગશે। તેથી આપણે આ ખાંડણીની મદદથી એકદમ સરસ આ રીતે નાના ટુકડા કરી લેવાના છે। અને હવે આ સાકરના ટુકડાને આપણે એક બાઉલમાં લઈએ। આ રીતે સાકરના થોડા નાના ટુકડા કરી લેવાથી તે પાણીમાં એકદમ ઝડપથી મેલ્ટ થઈ જશે। તો હવે એક કડાઈમાં આપણે અડધો બાઉલ જેટલું પાણી એડ કરીશું। 1 બાઉલ સાકર છે તો આપણે અડધો બાઉલ પાણી એડ કરીએ અને હવે પાણીમાં આપણે સાકર એડ કરી દઈએ અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। આ સાકરની આપણે ચાસણી નથી બનાવવાની, ખાલી સાકર મેળ થાય ને ત્યાં સુધી જ આપણે તેને થવા દેવાનું છે। આજે આપણે આ શરબતમાં ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરવાના, આજે આપણે સાકરનો ઉપયોગ કરીને શરબત બનાવીશું। સાકર ગરમીમાં શરીરને ઠંડક આપે છે। તો સાકર પાણીમાં એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે। તો આપણે જે 1 બાઉલ જેટલી ફુદીનાની પેસ્ટ લીધેલી તેને આપણે એડ કરીએ અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। અત્યારે આ સિરપમાં ઉપર બહુ બધા ફીણ દેખાય છે, તો 4 થી 5 મિનિટ સુધી આપણે હાઈ ગેસની ફ્લેમ પર તેને આપણે થવા દઈશું। અત્યારે આ સિરપ પણ એકદમ પાતળું છે। આપણું સિરપ હવે પહેલાં કરતાં થોડું થીક થઈ ગયું છે અને ઉપર ફીણ પણ નથી દેખાતા। તો આપણું એકદમ સરસ સિરપ બનીને રેડી છે અને તેને થોડીવાર માટે આપણે ઠંડુ થવા દઈશું। અને ત્યાં સુધીમાં આપણે શરબતમાં એડ કરવા માટે એક સિક્રેટ મસાલો બનાવી લઈએ। તો તેના માટે મેં 2 મોટી ચમચી જેટલો સંચળ પાવડર, 1 ચમચી આપણે જલજીરા લીધેલી છે, જલજીરાના બદલે તમે ચાટ મસાલો પણ લઈ શકો છો, અડધી ચમચી જેટલો આપણે મરી પાવડર લીધેલો છે અને સાથે આપણે 1 ચમચી નમક એડ કરીશું। અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। આ સિક્રેટ મસાલો એડ કરવાથી શરબતનો ટેસ્ટ 100 ગણો વધી જાય છે। તો એકદમ સરસ આપણો મસાલો બનીને રેડી છે અને તેને આપણે હવે સિરપમાં એડ કરીએ। આ મસાલો તમે એક વખત બનાવીને 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને આપણે ઘરે જે સિમ્પલ લીંબુ શરબત બનાવે તેમાં પણ તમે એડ કરી શકો છો। અને હવે આપણે આ મસાલાને સિરપ સાથે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। અને હવે આ શરબતને એકદમ સુપર ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે હાફ બાઉલ જેટલો લીંબુનો રસ એડ કરીશું અને તેને સિરપ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। જે બાઉલથી આપણે ફુદીના અને સાકરનું માપ લીધેલું છે તે જ બાઉલથી આપણે આ લીંબુનો રસ લીધેલો છે। તો હવે આપણું આ ફુદીના અને લીંબુનું સિરપ બનીને રેડી છે અને તેને આ રીતે આપણે કાચની બોટલમાં ભરી દઈએ। આ સિરપ તમે એક વખત બનાવીને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને તે પણ કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર। તો શરબતને સર્વ કરવા માટે એક ગ્લાસમાં આપણે 2 મોટી ચમચી જેટલું સિરપ એડ કરીશું, 2 બરફના ટુકડા એડ કરીએ અને ઉપરથી થોડું આપણે ઠંડુ પાણી એડ કરીશું। ગરમીમાં ઠંડક આપે તે માટે આપણે 1 મોટી ચમચી જેટલા આપણે પલાળેલા તકમારિયા એડ કરીએ
અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. ગાર્નિશિંગ માટે ઉપરથી થોડા આપણે ફ્રેશ પુદીનાના પાન એડ કરીશું અને એક લીંબુની સ્લાઇસ લીધેલી છે. તો રેડી છે આપણું લીંબુ અને ફુદીનાનું શરબત. આ શરબત બનાવવા માટે તમે પાણીના બદલે સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. માત્ર 1 જ મિનિટમાં બની જતું આ શરબત ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આપણે ખાંડના બદલે સાકરનો ઉપયોગ કર્યો છે, તેથી તે એકદમ હેલ્ધી પણ છે. તો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને દરેક નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.